આ 5 સ્ટેપ ફોલો કરવાથી તમે તમારા એક્સપોર્ટના બિઝનેસને ઇઝીલી શરૂ કરી શકો છો. સ્ટેપ 1 કે સૌથી પહેલાં તમે IEC કોડ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ માટે અપ્લાય કરો, કેમ કે તેના વગર તો એક્સપોર્ટ થઈ જ નહીં શકે. સ્ટેપ 2 માર્કેટ રિસર્ચ કરો અને એક પ્રોફિટેબલ અને ડિમાન્ડેબલ પ્રોડક્ટને સર્ચ કરો અને તેના ઉપર તમે કામ કરો. સ્ટેપ 3 વેરીફાઈડ વેબસાઇટ જેવી કે યલો પેજીસ, ટ્રેડ ઇન્ડિયા, ઇન્ડિયા માર્ટ કે પછી ઇન્ડિયન એમ્બેસી અને પોર્ટ ડેટાનો યુઝ કરીને તમે બાયર ફાઇન્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરો. સ્ટેપ 4 તમારું શિપમેન્ટ રેડી કરો અને તેની માટે થઈને તમારા દરેક સર્ટિફિકેટ્સ જેવા કે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, પેકિંગ લિસ્ટ, ઇનવોઇસ આ બધી જ વસ્તુઓને રેડી કરો. સ્ટેપ 5 શિપમેન્ટ મોકલો અને તમારા અકાઉન્ટની અંદર USDની અંદર પેમેન્ટ લ્યો અને તમારી BRC ક્લોઝ કરીને તમારા એક્સપોર્ટની પ્રોસેસને પૂરી કરો. આ બધી પ્રોસેસ સાચી અને સારી રીતે જો તમે કરો છો તો તમે તમારા એક્સપોર્ટ બિઝનેસને સારી રીતે સેટઅપ કરી શકો છો. અને જો તમારે હજુ પણ આની ડિટેલ માહિતી જોતી હોય તો મને ફોલો કરીને કોમેન્ટ કરો એક્સપોર્ટ, એટલે હું તમને આ બધી જ ડિટેલ તમારા DMમાં મોકલી આપીશ.